નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે 34 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 35મો ભાગ સાંભળીશું. પાર્વતીજી કહે છે, મહેશ્વર, મારા મનમાં મનુષ્યોના સંબંધમાં એક બીજો મોટો સંશય છે. તેથી આપ એનું સ્પષ્ટ રૂપે સમાધાન કરો. પ્રભુ, મનુષ્ય કયા કર્મથી આ સંસારમાં લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે અને કયા કર્મથી એનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે? આપ કર્મોના પરિણામનું વર્ણન કરો. ભગવાન શિવજી કહે છે, દેવી, કર્મોનું ફળ જે રીતે પ્રાપ્ત થાય છે એનું વર્ણન કરું છું, સાંભળો. મૃત્યુલોકમાં બધા મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવે છે. જે મનુષ્ય હંમેશા હાથમાં દંડો લઈને બીજાના પ્રાણોનો સંહાર કરે છે, સદા હથિયાર લઈને પ્રાણીઓની હિંસા કર્યા કરે છે, સઘળા જીવો પ્રત્યે નિર્દય બની રહે છે, સદા સૌને ઉદ્વેગમાં નાખે છે, કીટ પતંગોને પણ શરણ આપતો નથી અને અત્યંત નિષ્ઠુરતાપૂર્ણ વર્તન કરે છે, એ નરકમાં પડે છે. એનાથી વિપરીત જે ધર્માત્મા છે એને એના સ્વરૂપને અનુરૂપ જ ગતિ મળે છે. હિંસક નરકમાં અને અહિંસક સ્વર્ગમાં જાય છે. નરકગામી મનુષ્ય નરકમાં પડીને અત્યંત દુઃસહ અને ભયંકર યાતના ભોગવે છે. જ્યારે કોઈ ક્યારેક તે નરકમાંથી નીકળે છે અને તે જો મનુષ્ય યોનિમાં આવે છે તો પણ એનું આયુષ્ય બહુ ઓછું હોય છે. દેવી, જે શુભ કર્મ કરતો રહીને જીવન વ્યતીત કરે છે, પ્રાણીઓની હિંસાથી દૂર રહે છે, જે શસ્ત્ર અને દંડાનો ત્યાગ કરીને કદી કોઈની હિંસા કરતો નથી, ન મારે છે, ન મરાવે છે, ન મારનારનું અનુમોદન પણ કરે છે, જેના બધા પ્રાણીઓ માટે સ્નેહ છે તથા જે પોતાના અને પારકામાં સમાન ભાવ રાખે છે, એવો મનુષ્ય સદા દેવપદને પ્રાપ્ત થાય છે. દેવી, એ પોતાના શુભ કર્મોથી પ્રાપ્ત દેવોચિત સુખો ભોગોનો પ્રસન્નતાપૂર્વક ઉપભોગ કરે છે. એ જો કદી મનુષ્ય લોકમાં આવે છે તો દીર્ઘ આયુષ્ય ભોગવે છે. મોટા આયુષ્યવાળા તથા પુણ્યાત્મા મનુષ્યોનો આ માર્ગ છે. જીવ હિંસાનો ત્યાગ કરવાથી ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે એવું બ્રહ્માજીનું કથન છે. પાર્વતીજીએ પૂછ્યું, ભગવાન, કેવા શીલ અને સદાચારવાળા પુરુષ કયા કયા કર્મો અથવા કયા દાનથી સ્વર્ગમાં જાય છે? શ્રી મહાદેવજી કહે છે, જે બ્રાહ્મણોનો સત્કાર કરનાર તથા દીન દુઃખી અને કૂપણ વગેરેને ભક્ષ્ય, ભોજ્ય, અન્ન, જળ અને વસ્ત્ર આપે છે, જે યજ્ઞ મંડપ, ધર્મશાળા, પરબ, તલાવડી બનાવડાવે છે, મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને શુદ્ધ ભાવથી નિત્ય, નૈમિત્તિક વગેરે કર્મ કરે છે, આસન, પથારી, વાહન, ઘર, રત્ન, ધન, ખેતીની ઉપજ તથા ખેતર
વગેરે વસ્તુઓનું સદા શાંત ચિત્તે દાન કરે છે. દેવી, એવા મનુષ્ય દેવલોકમાં જન્મ લે છે. ત્યાં દીર્ઘકાળ સુધી ઉત્તમ ભોગોનો ઉપભોગ કરતો રહીને નંદન વગેરે વનોમાં અપ્સરાઓની સાથે પ્રસન્નતાપૂર્વક વિહાર કરે છે. દેવી, સચ્યુત થયા પછી એ ત્યાંથી મનુષ્યોના સૌભાગ્યશાળી કુળમાં જે ધન અને ધાન્યથી સંપન્ન હોય છે ત્યાં જન્મ લે છે. એ મનુષ્ય સમસ્ત મનોવાંછિત ગુણથી યુક્ત, પ્રસન્ન, પ્રચુર ભોગ સામગ્રીઓથી સંપન્ન અને ધનવાન થાય છે. પાર્વતી, જેવો દાનશીલ મહાત્મા છે તેવો સર્વપ્રિય છે એમ બ્રહ્માજીએ કહ્યું છે. એમના સિવાય બીજો મનુષ્ય એવા છે જેવો આપવામાં કૃપણ હોય છે. એ મૂર્ખાઓ ઘરમાં હોવા છતાં કોઈને અન્નનો કણ આપતા નથી. ગરીબ, અંધ, કૃપણ, દુઃખી, યાચક અને અતિથિને જોઈને મોઢું ફેરવી લે છે. એમના યાચના કરવા છતાં પણ સાંભળ્યું ન સાંભળ્યું કરીને પાછા ફરી જાય છે. કદી કોઈને ધન, વસ્ત્ર, ભોગ, સ્વર્ગ, ગાય અને ખાદ્ય પદાર્થો આપતો નથી. જેવો લોભી, નાસ્તિક અને દાનરહિત હોય છે તેવા અજ્ઞાની મનુષ્ય નરકમાં પડે છે. કાળચક્રના પરિવર્તનથી એમને જ્યારે મનુષ્ય યોનિમાં આવવું પડે છે ત્યારે તેઓ નિર્ધન કુળમાં જન્મ લે છે. બુદ્ધિ પણ એમની બહુ મર્યાદિત હોય છે. અહીં તેઓ ભૂખ તરસનું કષ્ટ સહે છે. ત્યાં બધા એમને સમાજમાંથી બહિષ્કૃત કરતા રહે છે. તેઓ સર્વ ભોગોથી નિરાશ થઈને પાપપૂર્ણ વૃત્તિથી જીવન નિર્વાહ કરે છે. એમનો જન્મ એવા કુળમાં થાય છે જ્યાં ભોગ સામગ્રી અલ્પ હોય છે. તેથી તેઓ અલ્પ ભોગ પરાયણ હોય છે. એમનાથી ભિન્ન અન્ય મનુષ્ય દંભી અને અભિમાની હોય છે. એ મંદ બુદ્ધિના લોકો આસન આપવા યોગ્ય ગુરુજન આવે ત્યારે એમને બેસવા માટે બાજટ પણ આપતા નથી. જેમને સ્વયં બાજુ પર ખસી જઈને માર્ગ આપવો ઉચિત છે એમના માટે તે અજ્ઞાનીઓ રસ્તો આપતા નથી. જેઓ અર્ધ્ય આપવા યોગ્ય છે એમનું તેઓ વિધિપૂર્વક પૂજન કરતા નથી. એમને પાદ તથા આચમન આપતા નથી. અભિષ્ટ અને શ્રેષ્ઠ ગુરુજન સાથે પણ પ્રેમથી વાતચીત કરતા નથી. અભિમાનની સાથે વધી ગયેલા લોભને વશીભૂત થઈને તેઓ માનની મનુષ્યોનો પણ અનાદર અને વડીલ વૃદ્ધોનો તિરસ્કાર કરે છે. દેવી, આવા સ્વભાવના બધા મનુષ્ય નરકમાં જાય છે અને જો તેઓ કદી એ નરકમાંથી છુટકારો પામે પણ છે તો ઘણા વર્ષો સુધી અન્યન્ય યોનિઓમાં ભટક્યા પછી ધૂણિત, અજ્ઞાની, ચાંડાળ વગેરેના નિંદિત કુળમાં જન્મ લે છે. ગુરુજનો અને વૃદ્ધ પુરુષોને સંતાપ આપનારા લોકોની આવી જ ગતિ થાય છે. તો અહીંયા બ્રહ્મપુરાણનો 35મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 36મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય.
આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.